મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિશે મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર 7ના મોસ્ટ એમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે ટેટ 1, ટેટ 2, ટાટ તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આ ઉપરાંત ધોરણ 11 મનોવિજ્ઞાનના ચેપ્ટરો અને ધોરણ 12 ચેપ્ટર નંબર 1 થી 6 ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે। તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। હવે વધુ સમય નહીં લેતા આપણે ચેપ્ટર નંબર 7 સલાહ અને મનોપચાર તેના જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે 2। સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને શોર્ટ્રોમે દર્શાવ્યા છે? સાચો જવાબ આવશે C7। 3 અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? સાચો જવાબ છે A. પેટરસન। 4 એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? સાચો જવાબ છે C4। 5 એનવીઈજીએ દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણો થઈ છે? સાચો જવાબ આવશે A. ઈસવીસન 1980માં। 6 મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર। આ વ્યાખ્યા કોણે આપેલી? સાચો જવાબ આવશે B. જેમ્સ ડ્રેવર। 7 મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? સાચો જવાબ આવશે B. ફ્રોઈડ। 8 મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? સાચો જવાબ આવશે B. ફ્રોઈડ। 9 અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? સાચો જવાબ આવશે C8। 10 મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? સાચો જવાબ આવશે B. ભાવાતીત। 11 કોના મતે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ચંગથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે? સાચો જવાબ છે B. પેટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે। 12 કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? સાચો જવાબ આવશે A. લેવિસ। 13 કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહના સોપાનો દર્શાવ્યા છે? સાચો જવાબ આવશે B. બ્રોમર અને શોર્ટ્રોમે। 14 કોના મતે આયોજનો અને નવા વર્તનોની અજમાયશીના અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે? સાચો જવાબ આવશે C. અબ્રાહમ મેસ્લો। 15 મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોણે દર્શાવ્યો છે? સાચો જવાબ આવશે A. બ્લોચર અને શોર્ટ્રોમ। 16 વિકૃતિ ભય અને વિકૃતિ ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ કોણે કર્યો હતો? સાચો જવાબ આવશે D. વોપ્લે। 17 કયા તબક્કામાં મનોપચારક દર્દી સાથે
સાયુજ્ય સ્થાપન કરે છે? સાચો જવાબ આવશે ડે, આરંભના તબક્કામાં. જો મિત્રો તમે હજુ સુધી ચેનલને લાઈક ના કરી હોય તો ચેનલને લાઈક કરી દેજો. 18 મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? સાચો જવાબ છે ડે, સિગમન્ડ ફ્રોઈડે. 19 કઈ ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે? સાચો જવાબ છે એ મનોગત્યાત્મક ઉપચાર. 20 કોના મત અનુસાર સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે? સાચો જવાબ છે ફ્રોઈડ. 21 કોણે ઈસવીસન 1920 મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો? સાચો જવાબ આવશે જેબી વોટસન. 22 ઈસવીસન 1950 વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ કોણે આપ્યું? સાચો જવાબ છે ડે, લિન્ડ્સલે અને સ્કિનર. 23 વિકૃતિ, ભય અને વર્તન ચિંતાની વિકૃતિઓમાં વાર્તનિક ઉપચારનો ઉપયોગ કયા ઉપચારકે કર્યો હતો? સાચો જવાબ છે બે, વોપ્લે. 24 કઈ પદ્ધતિમાં દર્દીને ચિંતા પ્રેરતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો સીધો અનુભવ કરવામાં આવે છે? સાચો જવાબ આવશે ડે, સ્વાનુભૂતિ. 25 કઈ ઉપચાર પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે? સાચો જવાબ આવશે એ નિદર્શન પદ્ધતિ. 26 કઈ ઉપચાર પદ્ધતિ દ્વારા વ્યક્તિ પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવાનું શીખી શકે છે? સાચો જવાબ છે બે, પ્રત્યેક વિનિયમ. 27 બોધાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? સાચો જવાબ છે આલ્બર્ટ એલિસ અને એરોન બેક. 28 તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? સાચો જવાબ છે ડે, એલિસ. 29 યોગસૂત્રની રચના કોણે કરી છે? સાચો જવાબ છે મહર્ષિ પતંજલિ. 30 યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? સાચો જવાબ છે બી, પ્રત્યાહાર. 31 મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરહને શું કહે છે? સાચો જવાબ આવશે એ, આસન. 32 શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે ડે, પૂરક. 33 વ્યક્તિઓને મૂંઝવતી માનસિક સમસ્યાઓના ઉકેલ માટે મનોવિજ્ઞાનની કઈ શાખા અસ્તિત્વમાં આવી છે? સાચો જવાબ છે ડે, સલાહ. 34 મૂંઝાયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે સલાહાર્થી. 35 મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આપશે એ, સલાહકાર. 36 સલાહકાર સલાહાર્થી પ્રત્યે કઈ લાગણી બતાવી તેનો વિશ્વાસ જીતી શકે છે? સાચો જવાબ આપશે એ, પરાનુભૂતિ. મિત્રો એ ચેપ્ટર નંબર 7 ના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આ વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. આગળ નેક્સ્ટ વિડીયો આપણે ચેપ્ટર નંબર 8 નો બનાવીશું. થેન્ક યુ.